અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી એકને વોન્ટેડ જાહેર કર્યો છે। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના સ્ટાફે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે હાથ ધરેલા અભિયાન અંતર્ગત કોસંબડી ગામ બસ સ્ટેન્ડ નજીકથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। પોલીસને મળેલી બાતમીના આધારે જીઆઈડીસી પોલીસ સ્ટાફ દ્વારા કોસંબડી ગામ બસ સ્ટેન્ડ પર વોચ ગોઠવવામાં આવી હતી। આ દરમિયાન એક શંકાસ્પદ ઇસમ હેમાંશુ કુમાર ઠાકુરભાઈ સોની રહેવાસી ડાયમંડ પ્લાઝા કોસંબડી ગામ મીણિયા કોથળા સાથે નજરે પડ્યો હતો। પોલીસે તેને અટકાવી તપાસ કરતા કોથળામાંથી 180 મિલીમીટરની કુલ 30 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો। ઝડપાયેલા આરોપી હેમાંશુ સોનીએ પ્રાથમિક પૂછપરછમાં કબૂલ્યું હતું કે આ દારૂનો જથ્થો તેને વેચાણ કરવાના ઈરાદે રાખ્યો હતો। જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત ₹3000 આંકવામાં આવી છે। વધુ પૂછપરછમાં આરોપી હેમાંશુ સોનીએ જણાવ્યું હતું કે આ દારૂનો જથ્થો તેને વિશાલ પટેલ રહેવાસી દેણોદ તાલુકો માંગરોળ જિલ્લો સુરત દ્વારા આપવામાં આવ્યો હતો। હાલ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે વિશાલ પટેલને વોન્ટેડ જાહેર કરીને તેને ઝડપી પાડવા માટે વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે। આ દારૂના નેટવર્ક સુધી પહોંચવા માટે પોલીસ વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે।